નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરીની મેન્સની તૈયારી કરતા એસ્પાયરન્ટ્સ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે પરબ સામયિક 2026માંથી મેળવેલ સંક્ષેપીકરણના અતિ મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવાના છે. અને વિડીયો શરૂ કરતાં પહેલાં તમને કહી દઉં, આજની આપણી જે થીમ છે એમાં તમારે હેશટેગ એજે સર આવું કોમેન્ટની અંદર લખવાનું છે. બસ આટલું જ લખવાનું છે, બરાબર? હેશટેગ એજે સર. મિત્રો ભૂલાય નહીં. અને ફરી પાછો એક વખત તમને વિનંતી કરું છું, જેટલા વ્યૂઝ આવે છે એટલી લાઇક્સ નથી આવતી. જો હું તમને આટલું બધું આપતો હોય, જો હું ડિઝર્વ કરતો હોય તો તમારે લાઇક્સ આપવી જોઈએ. તમે જુઓ છો ઇન ધ સેન્સ તમને ગમે છે, બરાબર? અને પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. આજે ટેલિગ્રામ ચાલુ થઈ ગયું છે. ચાલો આગળ વધીએ. મેક્સિમમ મિત્રો જોડાય અને પીડીએફ મેળવી લેશો. ચાલો, ભાગ 1 છે ખોરાકના પ્રયોગો અને પ્રતિજ્ઞા પાલન. શરૂ કરીએ. જે મૂળ લખાણ આપણો ફકરો છે તેની, બરાબર? તમે અહીંથી સ્ક્રીનશોટ જો આ લઈ લીધો, ઇન ધ સેન્સ તમારું કામ થઈ ગયું, બરાબર? ચાલો આગળ વધીએ. મારા ખોરાકના પ્રયોગો બહુ મોટી થઈ પડ્યા છે. માંસાહારના વિષયમાં રુચિ રહી નહીં. આ ગાંધીજી બોલે છે, ધ્યાન રાખજો. પરણ્યા બાદ મારે સારું શું રાંધે? સવારે તો ઓટમીલની કાંજી આપી એટલે કંઈક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશા ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે, હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે માત્ર રોટલી અને તાંસડાની ભાજી તથા મુરબ્બા ઉપર હું રહું. તેવો જ ખોરાક સાંજે હું જોઉં કે કેટલી રોટલી તો 2-3 કટકા જ લેવાય. વધારેની માંગણી કરતાં શરમ આવે. મને સારી પેઠે ખાવાની ટેવ હતી. હાજરી જે હતી તે બહુ માગતી. બપોરે કે સાંજે દૂધ તો હોય નહીં. મારી આવી સ્થિતિ જોઈને મિત્રને એક દિવસ ખીજ ચડી. તે બોલ્યા, જો તું મારો જક્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અજ્ઞાની અર્ધાંગિનાને આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી? એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહીં ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુશ્કેલીમાંથી કંઈ જ ફેરી નહીં લઈ જાય તો કહે છે તે માંસ ખાધું છે. તને ભાવ્યું પણ ખરું. જ્યાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું, જ્યાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ. આ કેવું આશ્ચર્ય! હું એક ટલી બે ન થયો. આ ગાંધીજી એના સત્યોના પ્રયોગોમાં લખે છે. હવે આપણે એનું સંક્ષેપીકરણ કરીએ. ગાંધીજીએ વિલાયતમાં ખોરાકના પ્રયોગો દરમિયાન માંસાહાર ન કરવાનો દ્રઢ નિશ્ચય રાખ્યો હતો. અપૂરતા શાકાહારી ખોરાકને લીધે તેઓ ભૂખ્યા રહેતા હતા. છતાં માતા અને પત્નીની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પર અડગ રહ્યા. તેમના મિત્રએ પ્રતિજ્ઞા તોડીને સ્વાસ્થ્ય માટે માંસાહાર કરવા ઘણી દલીલો કરી તેને કેવળ વહેમ ગણાવ્યો. પરંતુ ગાંધીજી પોતાના નિર્ણયથી સહેજ પણ ચલિત ન થયા. બરાબર? ચાલો આગળ જોઈએ. ભાગ 2નો જે બીજો ફકરો છે, સત્યનો સ્વીકાર અને મુક્તિ. લગભગ વળતી ટપાલે પેલી વિધવા મિત્રનો જવાબ આવ્યો. તેમાં તેણે જણાવ્યું, તમારો ખુલ્લા દિલનો કાગળ મળ્યો. અમે બંને રાજી થયા અને ખૂબ હસ્યા. તમારા જેવું અસત્ય તો ક્ષંતવ્ય જ હોય, પણ તમે મારી હકીકત જણાવી એ ઠીક જ થયું. મારું નોતરું કાયમ છે. આવતે રવિવારે તમારી રાહ અમે જોઈશું જ ને તમારા બાળ વિવાહની વાતો સાંભળીશું ને તમારા ઠઠ્ઠા કરવાનો આનંદ પણ મેળવીશું. આપણી મિત્રતા તો જેવી હતી તેવી જ રહેશે, એ ખાતરી રાખજો. આમ મારામાં અસત્યનું ઝેર ભરાઈ ગયું હતું તે મેં કાઢ્યું, અને પછી તો ક્યારે મારા વિવાહ વગેરેની વાતો કરતા હું મૂંઝાતો નહીં. જોઈએ એનો જવાબ શું છે સંક્ષેપીકરણમાં. ગાંધીજીએ જ્યારે પત્ર દ્વારા પોતાના બાળ વિવાહની સત્ય હકીકત વિધવા મિત્રને જણાવી ત્યારે વળતી ટપાલે હકારાત્મક જવાબ આવ્યો. મિત્રએ તેમના સત્ય સ્વીકારને હસતા હસતા ક્ષમાપાત્ર ગણાવ્યો અને તેમની મિત્રતા અકબંધ રાખી રવિવારનું આમંત્રણ કાયમ રાખ્યું. આ પ્રસંગથી ગાંધીજીના મનમાંથી અસત્યનું ઝેર નીકળી ગયું અને લગ્નની વાત છુપાવવાની મૂંઝવણ કાયમ માટે દૂર થઈ. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ છે, વિલાયતમાં બાળ વિવાહ છુપાવવાનું કારણ.
40 વર્ષ પૂર્વે વિલાયત જનારા પ્રમાણમાં થોડા હતા. તેમનામાં એવો રિવાજ પડી ગયો હતો કે પોતે પરણેલા હોય તો પણ કુંવારા ગણાવવું. તે મુલકમાં નિશાળમાં કે કોલેજમાં ભણનારા કોઈ પરણેલા ન હોય. વિવાહિતને વિદ્યાર્થી જીવન ન હોય. આપણામાં તો પ્રાચીન કાળમાં વિદ્યાર્થી બ્રહ્મચારી નામે જ ઓળખાતો. આ જમાનામાં જ બાળ વિવાહનો ચાલ પડ્યો છે. વિલાયતમાં બાળ વિવાહની જેવી વસ્તુ છે જ નહીં એમ કહી શકાય. તેથી હિન્દી જુવાનોને પોતે પરણેલા છે એમ કબૂલ કરતા શરમ થાય. વિવાહ છુપાવવાનું બીજું એક કારણ એ છે કે જો વિવાહ જાહેર થાય તો જે કુટુંબમાં રહેવા મળે તે કુટુંબની જુવાન છોકરીઓ સાથે ફરવા હરવા અને ગેલ કરવા ન મળે. આ ગેલ ઘણે ભાગે નિર્દોષ હોય છે. મા બાપો આવી મિત્રચારી પસંદ પણ કરે. યુવક અને યુવતીઓ વચ્ચે એવા સહવાસની ત્યાં આવશ્યકતા પણ ગણાય, કેમ કે ત્યાં તો દરેક જુવાનો પોતાની સહધર્મચારિણી શોધી લેવી પડે છે. હવે જોઈએ એનું સંક્ષેપીકરણ. માફ કરજો. વર્ષો પહેલા વિલાયત જનારા હિન્દી યુવાનો પરણેલા હોવા છતાં પોતાને કુંવારા ગણાવતા, કારણ કે ત્યાં વિદ્યાર્થી જીવનમાં બાળ વિવાહ પ્રચલિત નહોતા અને પરણેલા હોવાનું સ્વીકારવામાં તેઓ શરમ અનુભવતા. વિવાહ છુપાવવાનું બીજું કારણ એ હતું કે કુંવારા રહેવાથી ત્યાંના પરિવારોની યુવતીઓ સાથે મુક્ત અને નિર્દોષ રીતે હરવા ફરવાની તક મળતી, જે ત્યાં જીવનસાથીની પસંદગી માટે આવશ્યક ગણાતી હતી. તો મિત્રો, આ આપણે જોઈ રહ્યા છે પરબ સામયિક 2026 માંથી. અને આજે મેં તમને કીધું છે આપણે કોમેન્ટ કરવાની છે એ જે સર, અને જેટલા તમે વ્યૂઝ આપો છો એટલી લાઇક્સ આવતી નથી મિત્રો, બરાબર? તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે એટલી તમે લાઇક્સ પણ આપો. તમને ગમે છે એટલે તમે જોવો છો. મારા આમંત્રણને માન આપીને તો તમે અહીંયા ભેગા નથી થયા ને મિત્રો, બરાબર? ચાલો, તો જરા પણ વિડીયો તમે સ્કીપ ન કરતા આખો વિડીયો જોવાનું રાખો, કારણ કે વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો આમાં આપણે ટિપ્સ પણ આપીએ છીએ. સંક્ષેપીકરણ કઈ રીતના કરવું જોઈએ, બરાબર? આખા જે મૂળ લખાણ છે એનો હાર્દ પકડવાનો છે. નહીતર ઘણા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે પીડીએફ આપો. મેં તમને કીધું છે ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, પીડીએફ મળી જશે, ફ્રી ઓફમાં જ છે, આપણે પૈસા નથી લેતા. પણ મિનિંગ એ છે કે તમે આને ગોખતા નહીં. તમારે આ જે ટિપ્સ પકડવાની છે કે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે કે કેવી રીતના ફકરાનું સંક્ષેપીકરણ કરી શકાય. આ સંક્ષેપીકરણ કદાચ કોઈ અન્ય વિદ્યાર્થી કરે તો બીજા શબ્દોમાં કરે તો એને પણ સાચું પાડી શકાય અને એને પણ પૂરા માર્ક્સ આપી શકાય. ઇટ ડઝન્ટ મીન કે આ જ સાચું છે. આપણી જે મૂળ ફકરાનો જે હાર્દ છે, જે ભાવ છે, એ બદલાવવો ન જોઈએ. નવા શબ્દો ઉમેરી શકાય અને આને ઉપરથી વચ્ચેથી છેલ્લેથી કોપી ન થાય એવું ન કરી શકાય. સંક્ષેપીકરણનો મૂળ હેતુ આ છે, બરાબર છે? ચાલો આગળ વધીએ. ભાગ 4 ની અંદર ચોથો જે પેરેગ્રાફ છે, હિસાબની સચોટતા અને કરકસરનું મહત્વ. કોઈ એમ માને કે આઈપત આદિના મારા પ્રયોગોથી મારો સ્મરણપટ્ટો કોઈ ક્ષીણ થયો છે, તેમાં કંઈક સમજણ હતી એમ વાંચનારે જોયું હશે. આ પૂર્વાર્ધના કાળમાંય હું અમુક અંશે સાવધાન હતો. પાઈનો હિસાબ રાખતો, ખર્ચાની નોંધ રાખતો, દર માસે 15 પાઉન્ડથી વધારે ન ખર્ચવા એમ નિશ્ચય કર્યો હતો. બસ, એટલે કે મોટરમાં જવાનું કે ટ્રેનનો ખર્ચ પણ હંમેશા માણતો ને સૂતા પહેલા હંમેશા મેળવી જતો. આ ટેવ છેવટ સુધી કાયમ રહી અને હું જાણું છું કે તેથી જાહેર જીવનમાં મારે હસ્તક લાખો રૂપિયાનો ઉપાડ થયો છે, એમાં હું યોગ્ય કરકસર વાપરી શક્યો છું ને જેટલી હિલચાલો મારા હાથ નીચે ચાલી છે એમાં કોઈ દિવસ મેં કરજ નથી કર્યું. પણ દરેક સિલક આવશે અહીંયા, કંઈક ને કંઈક જમા પાસામાં રહ્યું જ છે. દરેક નવયુવકને પોતાને મળતા થોડા રૂપિયાનો પણ હિસાબ કાળજીપૂર્વક રાખશે તો તેનો લાભ જેમ ભવિષ્યમાં મને અને પ્રજાને મળ્યો તેમ તે પણ અનુભવશે. એનું સંક્ષેપીકરણ શું થાય? તો ગાંધીજી વિલાયતમાં, જો આ 4 પરબ સામયિક 2026 છે. તમે એવું ન સમજતા કે મારા હાથમાં ગાંધીજીની સત્યના પ્રયોગોનું પુસ્તક આવી ગયું છે અને એમાંથી સ્ક્રીનશોટ લઈને આપણે પીડીએફ બનાવી છે. તમારી પાસે પરબ સામયિક 2026 હોય તો તમે એમાં જોઈ લેજો. નહીતર આજે હું ટેલિગ્રામમાં 2026નું પરબ સામયિક મૂકીશ, એમાંથી ઉઠાવેલું છે આ, બરાબર છે? તમે જો, હા, એમાં જવાબ નથી, જવાબ આપણે બનાવ્યા છે, એટલું ખાતરી આપું છું. એટલે ક્યાંક એવું ન સમજતા કે સાહેબે સીધું પરબમાંથી સત્યના પ્રયોગોમાંથી કોપી પેસ્ટ કર્યું છે, એવું નથી હા મિત્રો. પરબ સામયિક 2026 માંથી છે આ.
ગાંધીજી વિલાયતમાં પોતાના વિદ્યાર્થી કાળથી જ પાયીનો અને મુસાફરીના ખર્ચનો ચોક્કસ હિસાબ રાખતા હતા. આ નિયમિત આદતને કારણે તેઓ પાછળથી જાહેર જીવનમાં લાખો રૂપિયાના ફંડનો યોગ્ય અને કરકસરપૂર્વક વહીવટ કરી શક્યા અને ક્યારેય દેવું ન થયું. તેઓ નવયુવાનોને પણ કાળજીપૂર્વક હિસાબ રાખવાની સલાહ આપે છે, જેથી ભવિષ્યમાં મોટો લાભ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું જે આજનું સેશન છે એને પૂર્ણ કરીએ છીએ. અને તમને ફરી પાછું કહી દઉં કે આજે આપણે આ હેશટેગ કોમેન્ટ આપવાની છે. તો મિત્રો, જેટલા વ્યૂઝ થશે એટલી તમારી લાઈક થશે એવી હું આશા રાખું છું. તમે આવો છો, જુઓ છો, તો બસ એક લાઈક આપવાની છે, આપી શકો છો. અને આ એકમાત્ર કોમેન્ટ આપવાની